નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખંભાતના પીપળોઈ ગામના મુકેશભાઈ પટેલની અંતિમ યાત્રા નીકળી હતી, જેને લઈને આખું ગામ હિબકે ચડ્યું હતું. અમદાવાદમાં 12 જૂનના બપોરે 1:38 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખંભાત તાલુકાના પીપળોઈના પૂર્વ ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ પટેલનો મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. અહીં મૃતદેહ લાવતા જ સૌ કોઈની આંખોમાં આંસુ આવ્યા હતા. મુકેશભાઈનો પરિવાર હિબકે ચડ્યો હતો. મુકેશભાઈની અંતિમ સંસ્કાર યાત્રામાં મોટી સંખ્યામાં ગામના તમામ લોકો જોડાયા હતા. મૃતકની અંતિમ યાત્રામાં ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, મામલતદાર મનીષભાઈ ભોઈ, ભાજપ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.